પ્રભુનો એવું તીવ્ર સ્મરણ થવા લાગ્યું. કૃષ્ણનું સ્મરણ કરતા કરતા ગોપીઓ પોતાને કૃષ્ણ સમજવા લાગી, કૃષ્ણમય બની ગઈ. અને કીટ ભ્રમર ન્યાય કહેવાય. ભમરી જીવડાને પકડીને લઈ જાય ને સતત ડંખ મારે. ભમરીના ડંખ ખાઈ ખાઈને જીવડું સતત ભમરીનું ચિંતન કરે, ક્યારે આવશે, ક્યારે ડંખ મારશે, હમણાં આવશે, હમણાં ડંખ મારશે. અને આ જન્મમાં જ જીવડાને ભમરીની જેમ પાંખો ફૂટે ને ભમરીમાં એનું રૂપાંતર થઈ જાય. એમ વિજ્ઞાન કહે છે કોઈ પણ વસ્તુનું સતત ચિંતન સ્મરણ કરીએ તો એના જેવો રૂપ ગુણ કંઈક આપણા આવે ચોક્કસ. સ્વામી રામકૃષ્ણ પરમહંસના ભક્તિના પ્રયોગો છે. દેવીની ઉપાસના કરી, એમાં એટલા તલ્લીન થયા કે એમના શરીરમાં સ્ત્રી જેવા ચિહ્નો પ્રગટ થવા લાગ્યા. દેવીની ઉપાસના છોડી હનુમાનજીની ભક્તિ કરી, એમાં એટલા તલ્લીન થયા પૂછડું ઉગવા લાગ્યું. જેટલું તમે સતત ચિંતન કરો એના જેવા બની જવાય. એટલા માટે તો શ્રી મહાપ્રભુજી કહે છે ચેતસ્તત પ્રવણમ સેવા, મન પૂર્ણ રૂપે કૃષ્ણમાં પરોવીને સેવા કરશો તો એ કૃષ્ણની અનુભૂતિ થશે. આ ગોપીઓ પોતાને કૃષ્ણ માનીને કૃષ્ણની લીલાઓનું અનુકરણ કરવા લાગી. એક ગોપીએ બીજી ગોપીના માથા પર પગ મૂક્યો, કહેવા લાગી અરે દુષ્ટ સર્પ અહીંથી ચાલ્યો જાય. એક ગોપી ઝાડ પર ચડી ગઈ, પ્રભુ ગાયોને બોલાવતા હોય એ રીતે ગોપીઓને બોલાવવા લાગી. કોઈ ગોપી પ્રભુ વેણુનાદ કરી લીધા, કોઈ ગોપીએ પોતાનું ઉત્તરીય વસ્ત્ર ઊંચું કર્યું, પ્રભુ ગોવર્ધન ધારણ કરતા હોય એ લીલાનું અનુકરણ કરવા લાગી. ચાલતા ચાલતા થોડી દૂર ગઈ, પ્રભુના ચરણ ચિહ્ન જોયા, ફૂલ વિખરાયેલા જોયા. વિચાર્યું પ્રભુને છોડીને ગયા નથી, આટલામાં જ લાગે છે. વાસ્તવમાં ઠાકોરજીને છોડીને નથી ગયા. અંતર્ધાન થાય, એમના અંતર્મનમાં બિરાજે, પ્રત્યક્ષ દેખાતા બંધ થયા. જો પ્રભુ એમને છોડીને ગયા હોત ને તો ગોપીઓ જીવી ના શકત. અને એનું પ્રમાણ છે ગોપીઓ જ્યાં પ્રભુને શોધી રહી છે એ પાકા રસ્તાઓ, સડક નથી, વન છે. વનમાં કાંટાયો હોય, કાંકરાયો હોય, એક પણ ગોપીના પગમાં કાંટો કે કાંકરો નથી વાગ્યો. કેમ કે જે માર્ગેથી ગોપી પ્રભુને શોધવા નીકળે સ્વયં ઠાકોરજી પોતેનો રસ્તો સ્વચ્છ કરી રહ્યા છે. કોઈ મૂર્છિત તેને ડરી પડે, પ્રભુ એને પકડી લેશે. બીજી એક ગોપીના ચરણ ચિહ્ન દેખાયા. વિચાર્યું ઠાકોરજી આપણને છોડીને ગયા, નક્કી આપણામાંથી કોઈ એ ગોપીને સાથે લઈ ગયા છે. અનયારાધિતોનું નામ ભગવાન હરિશ્વર. લાગે છે એને સાચું આરાધન કર્યું હશે. જો આખા ભાગવતમાં રાધાજીનું કે ગોપીઓનું ક્યાંય નામ નથી. દ્વિતીય સ્કંદમાં રાસ પંચાધ્યાયના શ્લોકમાં આરાધનના રૂપમાં કેવલ સાંકેતિક વર્ણન છે. એનું કારણ આગળ આપણે જોયું કે પ્રિય વ્યક્તિનું નામ ન લેવાય. 10મો સ્કંદ પ્રારંભ થયો ત્યારે રાધાજી સુખદેવજીના ગુરુ છે, ગુરુનું નામ ના લેવાય કારણ. અને બીજું એ પ્રભુની લીલાનું સ્મરણ કરી સુખદેવજીને સમાધિ લાગવા લાગી. સુખદેવજીને સમાધિ લાગે તો પરીક્ષિતનો ઉદ્ધાર કેવી રીતે થાય? 7 દિવસમાં એનો ઉદ્ધાર કરવાનો છે. એટલા માટે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ સુખદેવજીના હૃદયમાં બિરાજ્યા. 10મા સ્કંદની કથા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુખથી કરી છે. એટલા માટે રાધાજીનું નામ નથી. જે ગોપાલદાસજીના 9 આખ્યાન તમે જુઓ, સમગ્ર વલ્લભના પરિવારનું એમાં નામ છે. શ્રી મહાપ્રભુજી, એમના વહુજી, શ્રી ગોપીનાથજી, 7 બાળકોના વહુજી, બેટીજી, બધાનું નામ છે. પણ શ્રી ગુસાઈજીના બંનેમાંથી એક પણ વહુજીનું નામ નથી. કેમ કે વાણી ભલે ગોપાલદાસજીની છે, સ્વયં શ્રી ગુસાઈજી પોતાના વાંગમય સ્વરૂપે પ્રગટ થયા છે અધરામૃત ચરબિત તાંબુલના પ્રભાવથી. એટલા માટે નામ નથી. ગોપીઓ કહે છે જે ગોપીને કૃષ્ણ સાથે લઈ ગયા સાચું આરાધન એને કર્યું હશે. આપણે તો કેવળ સાધનોમાં અટવાયા રહ્યા, સાચું સાધન પેલીએ કર્યું હશે. થોડી દૂર ચાલતા ચાલતા ગયા, બાજુની ઝાડીમાંથી કોઈ સ્ત્રીના રડવાનો કરુણ સ્વર સંભળાયો. હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ દાસ્યાસ્તે કૃપણાયામે સખે દર્શય સન્નિધિમ. હે નાથ રમણ પ્રેષ્ઠ આપ ક્યાં છો? કૃપા કરીને આપની આ કૃપણ દાસીને દર્શન આપો. આ ગોપી રાધા સહચરીજી છે. જો ઠાકોરજીએ જયારે લઘુરાસ કર્યો ત્યારે ગોપીઓને સૌભાગ્ય મત થયું કે પ્રભુએ રાધાજી જેટલું સૌભાગ્ય અમને આપ્યું અને રાધાજીએ માન ધારણ કર્યું, પ્રભુએ મારા બરાબર સૌભાગ્ય અમને આપ્યું. ઠાકોરજી અંતર્ધાન થઈને વિચાર્યું આ ગોપીઓનો મદ પણ દૂર કરીશ
અને એકાંતમાં રાધાજીને મનાવી લઈશ. મેં સાથે લઈ ગયા. ગોપીઓ નજીક જઈને પૂછ્યું, શું પ્રભુ અમને છોડીને ચાલ્યા ગયા, તમને પણ છોડીને ચાલ્યા ગયા? ત્યારે ગોપી કે એવું ના કહો, ઠાકોરજી છોડીને ચાલ્યા ગયા. પ્રભુએ જે સૌભાગ્ય આપણને આપ્યું, આપણે જેરવી ન શક્યા. પૂછ્યું શું થયું? કે ઠાકોરજી લઘુરાસમાંથી અંતર્ધાન થયા, મને પોતાની સાથે લઈ ગયા. મેં વિચાર્યું, આ સંસારમાં આટલી સ્ત્રીઓ છે, આ તો પ્રભુની અંતરંગ ગોપીઓ છે, એમાં હું પ્રભુને કેટલી પ્રિય છું કે પ્રભુ મને પોતાની સાથે લઈ ગયા. ચાલતા ચાલતા રસ્તામાં વન આવ્યું. જો બે માન્યતા છે, એક તો લીલા કે છે કુસુમ સરોવરની છે, આ વધારે માફક લાગે છે, કારણ કે સમગ્ર જે આગળ તમને કહીશ ક્યાં ક્યાં કઈ લીલા થઈ હતી. કુસુમ વન પણ છે, મૂળ નામ કુસુમોખર છે, સુંદર પુષ્પોનું વન અહીંયા હતું. અને એક માન્યતા છે કે આ લીલા સુનેરાની કદમખંડીની છે. આ બંને માન્યતાઓ છે, બંને યથાર્થ છે, કારણ કે કલ્પાંતર ભેદમાં પણ લીલાઓ થઈ છે. કે સુંદર પુષ્પોનું વન આવ્યું. મેં પ્રભુને કહ્યું કે પ્રભુ, આપનો જો સ્નેહ મારા પર હોય તો પુષ્પોની વેણી ગૂંથીને મારા કેશમાં લગાડી દો. ઠાકોર જે સુંદર પુષ્પો છૂટ્યા, પાછળ ઉભા રહીને વેણી ગૂંથી રહ્યા છે. ગોપી કે એમ નહીં, પાછળ ઉભા રહીને વેણી લગાડશો તો પ્રભુ મને આપના મુખારવિંદના દર્શન નહીં થાય. કંઈક એવો ઉપાય કરો કે મને આપના મુખારવિંદના દર્શન થાય. ઠાકોરજી મારા હાથમાં એક દર્પણ આપ્યું. પ્રભુ વેણી ગૂંથી રહ્યા છે. ગોપી કે હું ઠાકોરજીના દર્પણમાં મુખારવિંદના દર્શન કરી રહી હતી. સેજ પવનની લહેરાવી મારો હાથ લ્યો, મારું મુખ મને દેખાયું. મેં વિચાર્યું, હું કેટલી સુંદર છું, નક્કી મારી સુંદરતાના કારણે પ્રભુ મને પોતાની સાથે લઈ ગયા છે. વેણી ગોતીને થોડે આગળ ચાલ્યા. મેં કહ્યું, પ્રભુ મારા ચરણ બહુ દુખી રહ્યા છે, મારા પર સ્નેહ હોય તો મને આપના ખભા પર ઉપાડી લો. ઠાકોરજી વિચાર્યું કે આ ગોપીને પણ હવે તકલીફ શરૂ થઈ છે જે બીજી ગોપીઓને થઈ હતી, આને પણ હવે મદ આવ્યો છે. પ્રભુએ ખભા પર ઉપાડી. રસ્તામાં એક ઝાડની ડાળી આવી, મસ્તીમાં આવી ડાળી પકડી હું લટકવા લાગી અને મને અધવચ્ચે લટકતી છોડીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. બધી ગોપીઓની સમજમાં આવી ગયું કે આપણા મદના કારણે પ્રભુ છોડીને ગયા છે. શું કરીએ તો પ્રભુ મળે? ઠાકોરજીને મેળવી આપવાનું સામર્થ્ય યમુનાજીમાં છે. બધી ગોપીઓ યમુનાજીના પુલીન પાસે આવી. આ શબ્દો ઘડી ઘડી સાંભળ્યા હશે બધાએ. યમુનાજીના ઘાટ, નિકુંજ, પુલીન, જલપરના જે પગથિયા છે બધા ઘાટ કહેવાય. રામ ઘાટ, શ્યામ ઘાટ, બીજા ઘાટ અનેક. નિકુંજ, જે કુંજ નિકુંજો સઘન વૃક્ષાવલી છે. આદિ પુરાણમાં કહ્યું છે યમુનાજીમાં 93 કરોડ નિકુંજો છે. પુલીન એટલે યમુનાજીમાં પ્રવેશ કરવાનું મુખ્ય દ્વાર. કે છે ગિરિરાજજીની આગળ તળેટીમાં કુંભનદાસજીનું ગામ છે જમુનાવતા. એ સમય યમુનાજીનો પ્રવાહ ત્યાંથી વહેતો હતો. ત્યાં યમુનાજીનું પુલીન આવેલું છે. પુનઃ પુલીનમાં આગસ્ય. બધી ગોપીઓ યમુનાજીના પુલીન પાસે આવી. ઠાકોરજીને મેળવી આપવાનું સામર્થ્ય યમુનાજીમાં છે. આપણે સાથે મળીને પ્રભુને પુકારીએ. ગોપીઓ વિચારે છે કે જો મારા ભાગ્યમાં પ્રભુ મને નહીં હોય તો નહીં દર્શન થાય. આટલી ગોપીઓમાંથી કોઈ એક ગોપીના ભાગ્યમાં પ્રભુના દર્શન હશે તો એની આડીથી મને થશે. કે છે ત્યારથી વૈષ્ણવો પણ બધા સમૂહમાં સાથે મળીને સત્સંગ કરે છે. વૈષ્ણવ પણ વિચારે કે મારા ભાગ્યમાં પ્રભુના દર્શન નહીં હોય તો નહીં થાય, પણ આટલા વૈષ્ણવમાંથી કોઈ એકના ભાગ્યમાં પ્રભુના દર્શન હશે તો એની આડીથી મને થઈ જશે. 19 પ્રકારના જુદા જુદા સ્વભાવવાળી ગોપીઓએ 19 મંડળો કર્યા. સાથે મળીને પ્રભુને પુકાર્યા. એ છે ગોપી ગીત. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે કે જ્યારે પ્રભુને પામવાનું કોઈ સાધન ન રહ્યું ત્યારે કે છે ગુણગાન એકમાત્ર સાધન છે. બે કારણથી ગીત ગાયું છે, સ્વભાવવાદ અને અપરાધતા. પ્રેમીનો સ્વભાવ હોય હંમેશા કે જેનો વિરહ થતો હોય, જેને આપણે યાદ કરીએ એના ગુણગાન ગાય. અને બીજું અપરાધતા, કે આપણાથી જેનો અપરાધ થયો હોય એના ગુણગાન ગાઈ અને અપરાધની ક્ષમા માંગવી જોઈએ, એની સ્તુતિ કરવી જોઈએ. એના બંને કારણે ગોપીઓએ ગોપી ગીત ગાયું છે. વિરહ પણ થયો છે અને પસ્તાવો પણ થયો છે.
કે આપણાથી અપરાધ થયો, ક્ષમા માગી લઈએ. બે ત્રણ શ્લોકનું આપણે દર્શન કરશું. જો આપણામાં સામર્થ્ય નથી કે આપણે પોકારીએ ને પ્રભુ દોડતા ચાલ્યા આવે, આ ગોપીઓના સ્વરમાં સ્વર મેળવવાનો પ્રયત્ન કરીએ. અરે ગોપીઓના ભાવનો એકાદ અણુ પણ જો આપણને મળી જાય ને તો આપણે ધન્ય થઈ જઈએ. ગોપીઓની કૃપા થાય તો એની આડીથી આપણને કદાચ ઠાકોરજી મળી જાય. બધા સાથે મળીને ગાન કરશું આપણે. જયતિ તેદિકમ જન્મના બ્રજ શ્રેયત ઇન્દિરા શશ્વદત્રય. ઇન્દિરા એટલે લક્ષ્મી. પ્રભુ જ્યારથી બ્રજમાં આપનો જન્મ થયો, બ્રજ અધિક ભાગ્યશાળી થયો. લક્ષ્મી પણ નિશ્ચિત આપની દાસી બનીને બ્રજમાં આપની સેવા કરવા માટે આવ્યા છે. હે દૈત, દૈત એટલે દયાળુ. દયાળુ એટલે કહેવાય કે કોઈની આંખમાં આંસુ આવે એનાથી સહન ન થાય. પ્રભુ આપ દયાળુ છો અને અમે તો તાવકા, અમે આપના છીએ. ચારે બાજુ આપને શોધવા માટે અમે ભટકી રહ્યા છે. શું આપને અમારા આંસુ નથી દેખાઈ રહ્યા? શું નજીકના જીવો પર દ્રષ્ટિ કરવાનું ભૂલી ગયા? હે દયાળુ, કૃપા કરીને દર્શન આપો. દ્રશ્યતામ, આપના દર્શન નહીં થાય તો અમારા શરીરમાં પ્રાણ નહીં ટકી શકે. કૃપા કરીને દર્શન આપો. ત્રીજા શ્લોકમાં ગોપીઓ પ્રભુની કૃપાનું સ્મરણ કરે છે. કેવી કેવી પરિસ્થિતિમાં આપે અમારી રક્ષા કરી છે. મરેલા બ્રજવાસીઓને સજીવન કરીને કૃપા કરી. ઋષભ તે ભયમ રક્ષિતા મો. ઋષભ એટલે બળદ. બળદ એ ધર્મનું પ્રતીક છે. ઋષભ એટલે ધર્મ પુરુષ. ઋષભ એટલે સર્વ સમર્થ, જે અંદરથી બહારથી સર્વ પ્રકારે રક્ષા કરવા માટે સમર્થ છે. એ સર્વ સમર્થ. વારંવાર આપે અમારી રક્ષા કરી છે. વિષ જલાપ્યાદ, કાલી નાગના વિષથી યમુનાજીનું જલ ઝેરી થયું, એને પીને જે વ્રજવાસીઓના મૃત્યુ થયા, આપણે ફરીથી એને સજીવન કર્યા છે. અગાસુર નામનો અજગર બધાને ગળી ગયો ત્યારે આપણે કૃપા કરીને બચાવ્યા. ઇન્દ્રના પ્રલય મેઘથી ગોવર્ધન ધારણ કરી આપે અમારી રક્ષા કરી. વૃષાસુરના ત્રાસથી યમુનાજીના કાંઠે પ્રગટેલા દાવાગ્નિનું પાન કરી આપે અમારી રક્ષા કરી છે. તો હવે શું આ પ્રણયની વેદી પર લાવી આપ અમારા પ્રાણ હરી લેશો? હે ધર્મ પુરુષ, આપના દર્શન વગર અમારા પ્રાણ ટકાવવા બહુ મુશ્કેલ છે. પળ પળ અમારા પ્રાણ જઈ રહ્યા છે. હવે કૃપા કરીને દર્શન આપો, નહીં તો જીવી નહીં શકીએ. અંતર મનમાં બિરાજેલા પ્રભુ સાથે માનો એમનો વાર્તાલાપ થઈ રહ્યો છે, વિનંતી કરી રહી છે. ઠાકોરજી કહ્યું કે વારંવાર તમે કહો છો કે આપ દર્શન આપો, જીવી નહીં શકે, પણ તમે જીવી તો રહીશો. લાગે છે તમને બીજો કોઈ એક આશ્રય મળી ગયો છે. ગોપીઓ કે પ્રભુ સાચું કહ્યું, અમને એક બહુ સુંદર આશ્રય મળી ગયો છે, જેના આધારે અમે જીવી રહી છે. અને આપના જેવું નથી કે અમને છોડીને ચાલ્યો જાય. અરે અમને જે આશ્રય મળ્યો છે ને, અમને છોડીને ક્યારેય નહીં જાય. કયો આશ્રય મળ્યો? ત્યારે 9મા શ્લોકમાં ગોપીઓ વિનંતી કરે છે. પૂછ્યું કયો આશ્રય? તો કે તબ કથામૃતમ. પ્રભુ આપની જે કથા અમૃત રૂપીની છે, એ કથામૃતનું પાન કરી કરીને મારા શરીરમાં પ્રાણ ટકી શક્યા છે. તપ્ત જીવનમ, આપના વિરહમાં જે બળેલા હૃદયવાળા વિરહીજનો છે, એમના મનને શાંતિ દેનારો એવું આ કથામૃત છે. શ્રવણ મંગલમ, કર્ણથી શ્રવણ કરતા જ મંગલકારી, સર્વત્ર વ્યાપ. અને જે આપના કથા ગાયકો છે એ તો ભોરી દાજાના મોટા મોટા દાનેશ્વરીઓ છે, જેને આપની આ ભગવત લીલાનું દાન અમને કર્યું છે. એ કથામૃતનું પાન કરીને અમે પ્રાણને ટકાવી શકાય છે. નહીં તો ક્યારના અમારા પ્રાણ નીકળી ગયા હોત પ્રભુ. પણ હવે જીવવું બહુ મુશ્કેલ લાગે છે. આપના વગર મેં જીવીને કરીએ શું? અમારા પ્રાણ તો આપ પોતે જ છો પ્રભુ. હવે કૃપા કરીને દર્શન આપો. બહુ થયું, ક્યારે પ્રાણ નીકળી જશે કહી નહીં શકાય. હવે આ વિરહ સહન કરવો બહુ મુશ્કેલ છે. 19 શ્લોકમાં ગોપીઓએ સ્તુતિ કરી છે, ભગવાન પ્રગટ થયા નથી. હવે પ્રલાપ અને ગાન રૂપી સાધન છૂટી ગયો. હવે ગોપીઓ નિસાધન બની ગઈ છે. પાપણની પાળ તોડીને માનો સાથે સમુદ્ર છલકાયા હોય. ચોધાર આંસુએ ગોપીઓ હવે રુદન કરી રહી છે, ઊંચા સ્વરે રુદન કરી રહી છે. સુખદેવજી કહે છે, ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્ય સચિત્રદા રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. રુરુદુ સુસ્વરમ, ગોપીઓનો આ રુદન સુખદેવજીને સુરીલું લાગ્યું છે.
રડીએ છીએ આપણે બધા, આપણે આપણા લૌકિક દુઃખ માટે રડીએ. લોકો શું કહે કે કકળાટ બંધ કર ને. આપણે રડીએ, ક્લેશ લાગે, કકળાટ લાગે, લોકોને ના ગમે, બેસુરું લાગે. કેમ કે આપણે આપણા દુઃખ માટે રડીએ છીએ, કે સ્વાર્થ માટે રડીએ છીએ. આ ગોપીઓ પ્રભુને પામવા રડી રહી છે, એટલા માટે એમનું રુદન સુરીલું લાગ્યું છે. હવે ગોપીઓમાં દીનતા આવી છે, અને શ્રી મહાપ્રભુજી અવતારિકામાં આજ્ઞા કરે છે, નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કશ્યચિત ભક્ત્યાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. ઠાકોરજી ક્યારે કોઈને કોઈ સાધનોથી નથી મળતા. પ્રભુ કોઈ સાધનોને આધીન નથી. પ્રભુ પ્રસન્ન થાય છે ભક્તના હૃદયમાં રહેલા દૈન્ય ભાવથી, દીનતાથી. વૈષ્ણવ તો દીનતાનું પાત્ર હોવું જોઈએ. દયારામભાઈ કહે છે, દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો રે. એક ધૂળની રજકણ પણ આપણને કચરી શકે એટલા નમ્ર અને દીનતાનો વ્યવહાર વૈષ્ણવમાં હોવો જોઈએ. એ દીનતાથી ઠાકોરજી પ્રસન્ન થાય છે. અને ગોપીઓમાં દીનતા હવે ઠાકોરજીથી સહન ન થયું. અને ત્યારે તાસામાવિર ભુજ સૌરી સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધરસ લગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. એ સમય એમના અંતર્મનમાં બિરાજેલા પ્રભુ બહાર પ્રગટ થઈ ગયા છે. એ પીતાંબર ધારણ કર્યું છે, મુખારવિંદ પર હાસ્ય છે, અને લઘુરાસના સમયે જે કુંદ પુષ્પો, આજની ભાષામાં ઘણા લોકો એને કાગડાના ફૂલ કહે છે, ઘણા પારસના ફૂલ કહે છે, એનું નામ છે કુંદ પુષ્પ, જે ઠાકોરજીને પ્રિય. અને એ માળા ગોપીઓએ ધરાવી હતી, એ જ માળા કંઠમાં ધારણ કરી છે, પ્રતિતિ કરાવી કે હું તમને છોડીને ગયો નથી. ટગર ટગર ગોપીઓ પ્રભુના મુખારવિંદને જોઈ રહી. પ્રભુનું સ્વરૂપ કેવું? સાક્ષાત મન્મથ મન્મથ. મન્મથ એટલે કામદેવ, અને મન્મથના મનનું પણ મંથન કરી નાખે એવું કોટી કંદર્પ લાવણ્યયુક્ત સ્વરૂપ છે. ગોપીઓ જોતી રહી. ગોપીઓ કહે છે, પ્રભુ આપના વિરહમાં બધું સમજમાં આવી ગયું, પણ આપની પ્રેમ કરવાની રીત અમારી સમજમાં ના આવી. ભજતોનું ભજંતેકમ એક એતદ વિપર્યયમ. કેટલાક માણસો ભજનારને એના પ્રમાણમાં ભજે છે, કેટલાક માણસો ભજનારને કે ન ભજનારને ભજતા નથી.